કે મંદિરની અંદર તમે અગરબત્તી પેટાવો એટલે એક અગરબત્તીમાંથી ફક્ત 2 જ જ્યોત નીકળે। શિવ અને શક્તિ સ્વરૂપે આશીર્વાદ સ્વરૂપે સાક્ષાત જ્યોત તમારી સામે જ આવે। એ આ બ્રહ્મચારેશ્વર દાદાનું સત અને એનું પ્રમાણ છે। हेलो मित्रों, केम छो मजामां? आज तमारा बधानुं स्वागत है अमारा एक नवा धार्मिक विडियो में। मित्रों, आज आपणे कालावड़नी अंदर आवेलुं शीतला माताजीनुं प्राचीन मंदिर त्यां आपणे पहोंची गया छीए। अने आ शीतला माताना मंदिरनी अंदर एक प्राचीन मंदिर ब्रह्मचारेश्वर महादेवजीनुं मंदिर आवेलुं छे। मित्रों, तमे आ मंदिरना क्यारेय दर्शन न कर्या होय तो आज हूँ तमने दर्शन करावीश अने तमने एमनुं लोकेशन जणावी दऊं कि कालावड़ना जामनगर रोड पर तद्दन नजीक आ शीतला माताजीनुं मंदिर आवेलुं छे अने एमनी ज पटांगणनी अंदर आ ब्रह्मचारेश्वर महादेवजीनुं मंदिर आवेलुं छे अने आ मंदिर खूब ज प्राचीन मंदिर छे। तो तमे मारी साथे चालो आपणे जईए, विडियो स्टार्ट करीए अने तमने महादेवजीना दर्शन करावुं अने तेमनो इतिहास पण जणावीश। मित्रों, कालावड़ में नदीना कांठे आ शीतला माताजीनुं प्रागट्य प्राचीन मंदिर आवेलुं छे। मित्रों, आ मंदिरना गेट में प्रवेश करतानी साथे ज मंदिरना पटांगण में गोंडलिया परिवारना सुरापुरा दादाना पण दर्शन थई रह्या छे अने आ बाजू श्री प्रागट्य शीतला माताजीना पण दर्शन थई रह्या छे। तो मित्रों, हवे आपणे पहोंची गया छीए श्री ब्रह्मचारेश्वर महादेवजीना मंदिरे। मित्रों, आ कालावड़ना ब्रह्मचारेश्वर महादेवजीना तमे क्यारेय दर्शन कर्या छे? अमने जरूरथी कॉमेंट में तमे जणावजो। अने जो तमे क्यारे अहीं पधारो तो अहीं मंदिर में आवतानी साथे ज एक कुदरती वातावरण अने शांतिनो अनुभव थाय छे। तो चलो दर्शन करिए श्री राम भक्त एवं हनुमान जी महाराजना। तो चलो मित्रों, अहीना पुजारी एवं विनुभाई ने आपणे मळीए अने एमनो इतिहास जाणीए। तो मित्रों, आज आपणे पहोंची गया छे शीतला माताजीना मंदिरे अने त्यां आवेलुं छे आ ब्रह्मचारेश्वर महादेवजीनुं मंदिर। तो एमना पुजारी एम कहेवाय के विनुभाई मजामां? जय सियाराम। तमे आपणा भक्तोने जणावो के आ मंदिर केटला वर्ष जूनुं छे, जेथी करीने दरेक आवता दर्शनार्थीओने खबर पड़े के मंदिरनो इतिहास शुं छे। कालावड़ शीतला माताजीना मंदिरनी अंदर श्री ब्रह्मचारेश्वर महादेवનું મંદિર આવેલું છે અને આ મંદિરને લગભગ 400 થી 450 વર્ષ જૂનું અને પ્રાચીન મંદિર કહેવામાં આવે છે। અને शीतला માતાજીના મંદિરની અંદર ઉપર શ્રી બ્રહ્મચારેશ્વર મહાદેવનું મંદિર છે અને ત્યાં પણ આ દાદાનું સત અને પ્રમાણ એવું તાત્કાલિક બતાવવામાં આવે છે કે મંદિરની અંદર તમે અગરબત્તી પેટાવો એટલે એક અગરબત્તીમાંથી ફક્ત 2 જ જ્યોત નીકળે। શિવ અને શક્તિ સ્વરૂપે આશીર્વાદ સ્વરૂપે સાક્ષાત જ્યોત તમારી સામે જ આવે। એ આ બ્રહ્મચારેશ્વર દાદાનું સત અને એનું પ્રમાણ છે। મંદિરની અંદર તમારે જોઈ લેવાની છૂટ છે
કે મંદિરની અંદર નથી બારી બાયણા પંખા કે કોઈ વસ્તુ અંદર રાખેલી, અને આ દાદાએ જે દર્શન અને પરચા આપ્યા છે તેને સંવંત 1992ની સાલમાં જે દર્શન અને પરચા દીધા ત્યારથી આ ભોળાનાથ શ્રી બ્રહ્મચારેશ્વર મહાદેવનું સત અને એનું પ્રમાણ છે. અને બહારથી તમે પણ અગરબત્તી લાવી અને તમારા હાથેથી પેટાવીને અને તમારે જે રીતે મૂકવી હોય એ રીતે તમને છૂટ છે. તેમાંથી પણ એક અગરબત્તીમાંથી ફક્ત 2 જ જ્યોત નીકળે એ આ દાદાનું સત અને એનું પ્રમાણ છે. અને કોઈ પણ માણસો યા શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ જો આ મંદિરની મુલાકાત કે દર્શને ન આવેલા હોય તો તમે પ્રેમથી આ દાદા શીતલા માતાજીના મંદિરે અને શ્રી બ્રહ્મચારેશ્વર મહાદેવના મંદિરે ખાસ એક દર્શન કરવા તમે પધારો અને આ શ્રી બ્રહ્મચારેશ્વર દાદાનું સત અને એનું પ્રમાણ તમે જોવા આવો. તમારી જિંદગીમાં તમે 4 ધામની યાત્રા કરવા જાશો તો તમને કોઈ પણ જગ્યાએ સાક્ષાત કોઈ પણ દેવસ્થાનનું સત્ય પ્રમાણ જોવા નહીં મળે. એ આ બ્રહ્મચારેશ્વર દાદાનું સત અને એનું પ્રમાણ અને સાવ ખુલ્લી કિતાબમાં છે. એ આ દાદાનું સત અને એનું પ્રમાણના દર્શન કરવા પધારો. તો વિનુભાઈ, આપણા દર્શક મિત્રો તમે એ પણ જણાવો કે કેટલા વર્ષ આ જૂનું મંદિર છે, એ પણ જણાવો કે કેટલા વર્ષો જૂનું મંદિર છે અને એમનો ઇતિહાસ જણાવો. આ મંદિરને 400થી લગભગ 500 વર્ષ જૂનું પ્રાચીન મંદિર કહેવામાં આવે છે. અને આ શીતલા માતાજીના મંદિરની દર્શન કરી અને જ્યાં ઉપર આવો ત્યાં જ આ બાજુમાં જ એક જ મંદિરની અંદર 2 મંદિર આવેલા છે. અને શ્રી બ્રહ્મચારેશ્વર મહાદેવ સાક્ષાત કોઈ પણ તમે શ્રદ્ધા ભાવ અને ભરોસા અને વિશ્વાસ ઉપર એની કોઈ પણ કાર્ય માનતા કે કાંઈ પણ કરો તો તમારું કાર્ય સાવ સિદ્ધ થઈ જાય છે. એ આવા દાદાના સત અને એના પ્રમાણ આ તમારી સામે પણ તમને જોવા મળશે કે એક અગરબત્તીમાંથી 2 જ જ્યોત નીકળે અને સાક્ષાત તમારી સામે જે આશીર્વાદ સ્વરૂપે આવે શિવને શક્તિ સ્વરૂપે. અને મંદિરની અંદરે પણ તમારે જોઈ લેવાનું કે નથી બારી બાયણા પંખા કે કોઈ વસ્તુ અંદર રાખેલી. અને તમે પણ બહારથી અગરબત્તી લાવી કરવી હોય તોય તમને છૂટ છે. એ આ બ્રહ્મચારેશ્વર દાદાનું સત અને એનું પ્રમાણ સાક્ષાત તમારી સામે અને સાવ ખુલ્લી કિતાબમાં છે. વાહ, સરસ. તમે આ અમારા દર્શક મિત્રોને માહિતી આપી. મહાદેવ મહાદેવ હર મહાદેવ. મિત્રો, આ બાજુ ગણપતિ દાદાના પણ દર્શન કરીએ. મિત્રો, આપણે આ મંદિરનો ઇતિહાસ જાણ્યો અને ખૂબ જ આનંદ આવ્યો. અહીંનું એક એવું સત છે કે એક જ અગરબત્તીમાંથી 2 જ્યોત નીકળે છે, એટલે કે શિવને શક્તિ એવી 2 જ્યોત નીકળે છે અને સાક્ષાત ભક્તોને દર્શન આપે છે. તો ચાલો પાર્વતી માતાજીના પણ દર્શન કરીએ. મિત્રો, તમે પણ જો કાલાવડમાં આવો તો આ બ્રહ્મચારેશ્વર મહાદેવજીના દર્શન કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ મંદિરનું કુદરતી વાતાવરણ અને સૌંદર્ય એટલું બધું ભરપૂર છે કે અહીં આવતાની સાથે જ તમામ ભક્તોના દુઃખ હરી લે છે આ મહાદેવજી.
મિત્રો, અમારો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.